ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 પેશીઓ આપણે અભ્યાસ કરતા હતા ચેપ્ટર ની અંદર માં વનસ્પતિ પેશીઓનો અભ્યાસ કરી ગયા છે અને હવે પ્રાણી પેશીઓનો અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા હું અહીંયા લખી દઉં છું ચેપ્ટર નંબર 6 पेशीओ चैप्टर નું નામ છે पेशीओ। ओके આ ચેપ્ટર ની અંદર આપણે વનસ્પતિ પેશીઓ છે એ ભણી ગયા। વનસ્પતિ પેશીઓ એ ભણી ગયા છે અને હવે પછી ભણવાની છે એ પ્રાણી પેશીઓ। ओके એના અભ્યાસની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા હું તમને કહી દઉં છું પ્રાણી પેશીઓના પ્રકાર પડે છે એ પ્રકારની આપણે વાત કરશું અને એમાંના કેટલાક પ્રકાર છે એ આપણે ભણી ગયા છીએ। તો સૌથી પહેલા અધિચ્છદીય પેશી આવશે। તો અહીંયા હું લખી દઉં છું અધિચ્છદીય પેશી। ओके આ અધિચ્છદીય પેશી છે એના બે પ્રકાર પડે છે। સૌથી પહેલો પ્રકાર છે ઈ સરળ લાદીસામ અધિચ્છદ પેશી। એ લખી દઉં છું એના બે પ્રકાર પડે છે। એક છે સરળ લાદીસમ અધિચ્છદ પેશી અને બીજો પ્રકાર પડે છે ઈ સ્તુત लादीसम अधिच्छद पेशी। स्तूत लादीसम अधिच्छद पेशी। ओके आ बे प्रकार छे ई सौथी पहेला आपणे जोवाना छे। आ बंने प्रकारनो विस्तृत अभ्यास करवानो छे। ત્યાર પછી અધિચ્છદ પેશીમાં જ પાછા બીજા બે પ્રકાર પડે છે સ્તંભાકાર અધિચ્છદ પેશી અને ઘનાકાર અધિચ્છદ પેશી પડે છે। તો અહીંયા નીચે હું બે પ્રકાર લખી દઉં છું સ્તંભાકાર અધિચ્છદ પેશી અને બીજો પ્રકાર પડે છે ઘનાકાર ઘનાકાર अधिच्छद पेशी। ओके याद रखो अधिच्छद पेशी छे ये अधिच्छद पेशी में मुख्य चार प्रकार पड़े छे। एक पहलो प्रकार छे सरल लादीसम अधिच्छद पेशी। त्यार पछी प्रकार पड़े छे स्तुत लादीसम अधिच्छद पेशी। ત્રીજો પ્રકાર છે સ્તંભાકાર અધિચ્છદ પેશી અને ચોથો પ્રકાર છે ઘનાકાર અધિચ્છદ પેશી। ઓકે આ ઘનાકાર અધિચ્છદ પેશી સ્તંભાકાર અધિચ્છદ પેશી એનો પણ વિસ્તૃત અભ્યાસ કરવાનો છે। એટલે મતલબ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો અધિચ્છદ પેશી છે એની અંદર આ ચાર પ્રકાર ભણવાના છે। આ પહેલો પ્રકાર બીજો પ્રકાર ત્રીજો અને ચોથો આ ચારે ચાર પ્રકાર છે એનો વિસ્તૃત આપણે અભ્યાસ કરવાનો છે। ત્યાર પછી આવશે સંયોજક પેશી। અહીં લખી દઉં છું બીજો પ્રકાર પડશે પેશીનો અધિચ્છદ પેશી ત્યાર પછી આવશે સંયોજક પેશી। ઓકે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સંયોજક પેશી છે એના 7 પ્રકાર પડે છે। કેટલા પ્રકાર પડે છે 7 પ્રકાર। ओके तो अहीं क्रमशः हूँ 7 प्रकार लखी दઉં છું। સૌથી પહેલો પ્રકાર સંયોજક પેશીનો છે ઈ છે રુધિર। આ રુધિર છે પ્રવાહી સંયોજક પેશી આપણે ભણી ગયા છીએ છતાંય તે એનો વિસ્તૃત અભ્યાસ આપણે કરવાનો। આ પહેલો પ્રકાર થઈ ગયો। ત્યાર પછી આવશે અસ્થિ। બીજો પ્રકાર છે અસ્થિ। ત્યાર પછી ત્રીજો પ્રકાર પડશે કાસ્થિ। ત્યાર પછીનો પ્રકાર પડશે એમ ક્રમશઃ જો સૌથી પહેલા રુધિરનો અભ્યાસ કર્યો છે ત્યાર પછી અભ્યાસ કર્યો છે અસ્થિનો ત્યાર પછી અભ્યાસ કર્યો છે કાસ્થિનો। આ ક્રમશઃ ત્રણે ત્રણ પેશીઓ છે એનો આપણે અભ્યાસ કરી ગયા છે। ત્યાર પછી અસ્થિ બંધ ત્યાર પછીનો પ્રકાર આવશે સ્નાયુ બંધ
અને આ અસ્થિબંધ અને સ્નાયુબંધ છે ને એનો અભ્યાસ આપણે બાકી રાખેલો છે. અસ્થિબંધ અને સ્નાયુબંધ આ પેશીઓ છે એનો અભ્યાસ બાકી રાખ્યો છે. તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. મેદપૂર્ણ પેશી. ઓકે, યાદ રાખજો વિદ્યાર્થીઓ, સંયોજક પેશીના કુલ ટોટલ 7 પ્રકાર પડે છે. એમાંનો પહેલો પ્રકાર છે રુધિર, બીજો પ્રકાર છે અસ્થિ, ત્રીજો પ્રકાર છે કાસ્થિ, ચોથો પ્રકાર છે અસ્થિબંધ, પાંચમો પ્રકાર છે સ્નાયુબંધ, છઠ્ઠો પ્રકાર છે તંતુ ઘટક પેશી અને સાતમો પ્રકાર છે મેદપૂર્ણ પેશી. ઓકે, આનો ક્રમશઃ અભ્યાસ કરવાનો બાકી છે. એટલું વસ્તુ યાદ રાખજો, રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી છે, આપણે એ ભણી ગયા છે. એની વિસ્તૃત માહિતી હું તમને આપું એ પહેલા હું કહી દઉં, મતલબ કે એટલી વસ્તુ યાદ રાખજો કે આપણે હવે આનો અભ્યાસ કરવાનો બાકી છે. ઓકે, આમાંથી કેટલીક વસ્તુ આપણે ભણી ગયા છે અને કેટલીક વસ્તુ બાકી રાખેલી છે. ત્યાર પછી આવશે સ્નાયુ પેશી. ત્રીજો પ્રકાર પડે છે સ્નાયુ પેશી. ઓકે, આ સ્નાયુ પેશીનો અભ્યાસ પણ આપણે બાકી રાખ્યો છે. સ્નાયુ પેશીના 3 પ્રકાર પડે: રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હદ સ્નાયુ. 3 પ્રકાર પડે છે. એમાંનો સૌથી પહેલો પ્રકાર છે રેખિત સ્નાયુ, બીજો પ્રકાર છે અરેખિત સ્નાયુ અને ત્રીજો પ્રકાર છે હદ સ્નાયુ પેશી. ઓકે, આ 3 પ્રકાર છે ક્રમશઃ સ્નાયુ પેશીના. પહેલો રેખિત સ્નાયુ, બીજો પ્રકાર છે અરેખિત સ્નાયુ અને ત્રીજો પ્રકાર છે હદ સ્નાયુ પેશી. ઓકે, આ 3 પ્રકાર છે એ ક્રમશઃ આપણે ભણવાના બાકી છે. અને છેલ્લે આવશે ચેતાપેશી. ઓકે, આ છેલ્લો પ્રકાર છે ચેતાપેશી. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલી વસ્તુ યાદ રાખજો કે ચેતાપેશી છે એ આપણે ભણી ગયા છીએ. ચેતાપેશીનું નિર્માણ કોના દ્વારા થાય છે? તો કે સૌથી પહેલા આપણે ભણ્યા છીએ ચેતાકોષ. ચેતાકોષ, તો આ તમને ખ્યાલ છે કે ચેતાપેશીનું નિર્માણ ચેતાકોષ દ્વારા થાય છે. ઓકે, તો આ ચેતાકોષની આકૃતિ, ત્યાર પછી એનું સ્થાન અને ત્યાર પછી આવશે એનું કાર્ય. આ બધી જ વસ્તુ, આકૃતિ, સ્થાન અને કાર્ય, એ બધી જ વસ્તુ આપણે જોઈ છે કે ચેતાકોષ છે એની આકૃતિ કેવી હશે. આકૃતિ દોરી અને એનું સ્થાન તમારે લખવાનું છે. સ્થાન, તો કે સ્થાનની અંદર તમે લખશો કરોડરજ્જુ અને મગજ એ એકબીજાની સાથે જોડવાનું કાર્ય કરે છે અને દરેક અંગોની અંદરથી આ સંવેદનાઓ છે ગ્રહણ કરી અને મગજ સુધી, કરોડરજ્જુથી લઈને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. મતલબ કે એના સ્થાનની અંદર આપણે કહી શકીએ કે આપણા શરીરની અંદર બધા જ અંગોની અંદર ચેતાકોષ છે એકબીજા સાથે જોડાયેલો હોય છે, ગોઠવાયેલો હોય છે અને ત્યાર પછી એ સંવેદનાનું વહન કરી અને છેક કરોડરજ્જુથી લઈને મગજ સુધી એ પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આ ચેતાપેશી છે એ સંપૂર્ણ રીતે આપણે ભણી ગયા છે, તો એનો અભ્યાસ આપણે કરવાનો થશે નહીં. ચેતાકોષ છે એની આકૃતિ જોઈ, એનું સ્થાન જોયું અને કાર્ય જોયું, એટલે આપણે એને અભ્યાસમાં હવે લેશું નહીં. ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલા રુધિર, તો કે એ તમને ખ્યાલ આવી જશે, રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. તો એનું કાર્ય શું છે રુધિરનું? તો સૌથી પહેલા કાર્ય કહેતા પહેલા હું કહી દઉં છું રુધિરનું નિર્માણ કઈ રીતે થાય છે. તો કે રુધિરની અંદર કેટલાક જે લાલ કલરના કોષ આવેલા છે અને સફેદ રંગના એટલે કે રંગવિહીન કોષ આવેલા છે, જેને આપણે રક્તકણ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો એને આપણે
રેડ બ્લડ સેલ એટલે કે આરબીસી તરીકે ઓળખીએ છીએ અને બીજા પ્રકારના કોષ હશે એ ડબ્લ્યુબીસી છે, વ્હાઇટ બ્લડ સેલ એની અંદર આવેલા હોય છે. ત્યાર પછી એની અંદર ત્રાક કણ પણ આવેલા હોય છે અને એક પ્રવાહીની અંદર એ કોષ ગોઠવણી પામે છે એટલે કે કોષ પ્રવાહીની અંદર આવેલા છે એટલા માટે આપણે એને પ્રવાહી સંયોજક પેશી કહીએ, રુધિરને. અને રુધિર છે એ આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર કાઢે છે, CO2 ને બહાર કાઢવાનું કાર્ય કરે છે, ઓક્સિજન ને દરેક કોષ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, સાથે સાથે ખોરાકના કેટલાક ઘટકો એટલે કે પાચિત ખોરાકના ઘટકો એનું વહન કરે છે. શું કરે છે? વહન. તો કે આ પાચિત ખોરાકના જે ઘટકો છે એનું વહનનું કાર્ય પણ કોણ કરે છે? રુધિર કરે છે. તો રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. આપણા શરીરની અંદર રુધિર છે એ પ્રવાહી સ્વરૂપે આવેલું છે. એની અંદર કોષ છે એ બે પ્રકારના છે, ડબ્લ્યુબીસી અને આરબીસી. ત્રાકકણો પણ સાથે સાથે આવેલા હોય છે. CO2, ઓક્સિજન અને પાચિત ખોરાકના ઘટકો એટલે કે ખોરાક જે પાચિત થયો છે એનું વહન કરે છે. ત્યાર પછીનો બીજો પ્રકાર પડે છે અસ્થિ. અસ્થિ છે એ આપણા શરીરની અંદર કંકાલની રચના કરે છે. કેલ્શિયમ અને ફોસ્ફેટનું બનેલું જે પ્રવાહી સંયોજક છે એટલે કે કેલ્શિયમ અને ફોસ્ફેટની અંદર અસ્થિ કોષ છે એ ગોઠવણ પામેલા હોય છે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અસ્થિ આપણા શરીરની અંદર સંપૂર્ણ રીતે આધાર આપવાનું કાર્ય કરે છે અથવા તો આકાર આપવાનું કાર્ય. ખૂબ જ સખત અને મજબૂત હોય છે, સાથે સાથે એ બરડ પણ હોય છે. એ કાસ્થીની જેમ અસ્થિ છે ને એ કાસ્થીની જેમ એટલે કે કાસ્થિ છે ને એ પોતે પાછા મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે એ કાસ્થિ છે એકદમથી સખત હોતા નથી, નરમ હોય છે, જ્યારે અસ્થિ છે એ સખત હોય છે. યાદ રાખજો. એના પછીનો પ્રકાર આપણે ભણવાનો છે કાસ્થિ. તો કાસ્થિ છે ને એ સંપૂર્ણ રીતે આપણા શરીરના કેટલાક અંગો એટલે કે નાક, કણ, પલ્લવ છે, પછી આપણી શ્વાસ નળી છે એની અંદર આવેલા હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક એટલે શું? તો કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે, પાછા એ મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, એને આપણે કાસ્થિ કહીએ છીએ. એ આંતરિક રીતે તો આધાર આપવાનું જ કાર્ય કરે, જે તે અંગને આંતરિક રીતે આધાર આપવાનું કાર્ય કરે છે અને જે તે અંગની અંદર ગોઠવણ પામેલા છે એ અંગને આધાર આપી સાથે સાથે મજબૂતાઈ પણ આપે છે. ઓકે. ત્યાર પછી આવશે અસ્થિબંધ. શું આવશે? અસ્થિબંધ. તો કે બે ક્રમિક નજીકના અસ્થિઓનું જોડાણ સાધતી પેશી છે જેને આપણે અસ્થિબંધ કહીએ છીએ. ઓકે. બે ક્રમિક નજીકના અસ્થિઓ હોય એની વચ્ચે એક ક્રમશઃ રીતે એ પોતે એક બંધનું નિર્માણ કરે છે જેને આપણે અસ્થિબંધ તરીકે ઓળખીએ છીએ. આપણા શરીરના ઘણા બધા એવા અસ્થિઓ છે કે એની વચ્ચેનું એ જોડાણ સાધવાનું કાર્ય કરે છે જેને અસ્થિબંધ કહીએ છીએ. ઓકે. ત્યાર પછીની પેશી છે સ્નાયુબંધ. આપણા શરીરના બધા જ સ્નાયુઓ છે એ સ્નાયુઓને એકબીજા સાથે જોડવાનું. આ યાદ રાખજો, અસ્થિબંધ હોય કે સ્નાયુબંધ હોય તો કે બે ક્રમશઃ અસ્થિઓ વચ્ચેનું જોડાણ સાધવાનું કાર્ય કરે. આ બીજું એક અસ્થિ છે તો એના વચ્ચેનું જે જોડાણ સાધે છે એ જોડાણને આપણે અસ્થિબંધ તરીકે ઓળખીએ છીએ. હવે સ્નાયુઓનું એ જ રીતે સ્નાયુબંધ છે તો કે બે ક્રમશઃ સ્નાયુઓ નજીકના હશે, એ સ્નાયુઓ વચ્ચેનું જોડાણ સાધે છે તો આપણે એને સ્નાયુબંધ તરીકે ઓળખીએ છીએ. ઓકે. તો આ સ્નાયુબંધ હતો. ત્યાર પછી આવશે તંતુ ઘટક પેશી. તો કે તંતુ ઘટક પેશી છે એ આપણા શરીરની અંદર જ ગોઠવણ પામેલી છે. તંતુ ઘટક પેશી છે એ આપણા શરીરમાં ત્વચા અને સ્નાયુ પેશી વચ્ચે અને રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે એ ગોઠવણ પામેલી પેશી છે. આપણા શરીરની અંદર જ ત્વચા અને સ્નાયુ પેશીઓની વચ્ચે રુધિર વાહિની અને ચેતાઓની ફરતે
તેમજ અસ્થિ મજ્જામાં આવેલી ગોઠવણ પામેલી પેશી છે, જેને આપણે તંતુ ઘટક પેશી તરીકે ઓળખીએ છીએ. આંતરકોષીય આધારક દ્રવ્યની અંદર એટલે કે જે પ્રવાહી સ્વરૂપનું દ્રવ્ય છે એ પ્રવાહી સ્વરૂપના દ્રવ્યની અંદર ગોઠવણ પામેલી હોય છે. આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુ કોષ, બૃહદ કોષ અને માસ્ટર કોષ એ એકબીજા સાથે ગોઠવણ પામેલા હોય છે. એકબીજાની સાથે તંતુ કોષ, બૃહદ કોષ અને માસ્ટર કોષ છે એ ગોઠવણ પામેલા હોય છે. ત્યાર પછીની પેશી આવશે મેદપૂર્ણ પેશી. આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. ત્વચાની નીચે અને આંતરિક કોષ છે એ આંતરિક કોષની આંતરિક અંગોની વચ્ચે એટલે કે આંતરિક કોષ છે એની આજુબાજુએ ગોઠવણ પામેલી હોય છે. આ પેશી ચરબી સંગ્રહ કરતી હોય છે એટલે કે સંપૂર્ણ રીતે ચરબી છે એ ત્વચાની નીચેના ભાગે સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલા માટે એને મેદપૂર્ણ પેશી તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, આ મેદપૂર્ણ પેશી છે એ સંપૂર્ણ રીતે ગોઠવણ પામેલી હશે શરીરની ત્વચાની નીચે, અને ત્વચાની નીચે આવેલી આ પેશીના કોષ છે એ સંપૂર્ણ રીતે એ મેદના કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો આ કુલ ટોટલ 7 પ્રકાર છે એ ક્રમશઃ તમારે જોતા જવાના છે. અને હવે ઉપર જતા રહીએ અધિચ્છદીય પેશીની અંદર. અધિચ્છદીય પેશીમાં સરળ લાદીસમ અધિચ્છદ પેશીનો સૌથી પહેલા અભ્યાસ કરીએ છીએ. તો કે સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષ છે એ ખૂબ જ નાજુક અને પાતળા હોય છે. પાતળા, નાજુક અને ચપટા હોય છે. આ પેશીના કોષ છે એ રુધિર વાહિનીઓ છે એની અંદર ગોઠવણ પામેલા હોય છે. અહીં લખી દઉં છું, સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષ પાતળા, ચપટા અને નાજુક હોય છે. તો આ પાતળા, ચપટા અને નાજુક કોષ છે એ ક્યાં આવેલા હોય છે? ગોઠવણ ક્યાં પામેલા હોય? તો કે રુધિર વાહિનીઓમાં ગોઠવણ પામેલા હોય છે. ફેફસાના વાયુકોષની અન્નનળી અને મોંના અસ્તરમાં એટલે કે મોઢાનું અસ્તર છે એને મોં એટલે કે મોઢું છે એનું અસ્તર બનાવે છે અને એની અંદર ગોઠવણ પામેલા હોય છે. ઓકે, ત્યાર પછી આવશે સ્તુત લાદીસમ અધિચ્છદ પેશી. તો આ સ્તુત લાદીસમ અધિચ્છદ પેશીના કોષ છે એ પણ તેના કોષ અનેક સ્તરો બનાવે છે. આ કેમ પાતળા છે એની અંદર અનેક સ્તરો નથી. આમાં ફક્ત ને ફક્ત આપણને એક જ પાતળું સ્તર લેયર જોવા મળે છે. જ્યારે સ્તુત લાદીસમ અધિચ્છદ પેશી છે એની અંદર ઘણા બધા કોષ છે ઉપરા છાપરી ગોઠવાઈને ઘણા બધા સ્તર બનાવે છે. અને એ આપણી ત્વચાનું એટલે કે અધિચર્મનું અહીં લખી દઉં છું, અધિચર્મ એટલે કે ત્વચાનું નિર્માણ કરે છે. હવે એ ત્વચાનું નિર્માણ કરે છે તો એ ત્વચા છે આપણને બાહ્ય ઈજાઓ સામે રક્ષણ આપે છે. સીધી જ આપણને ઈજાઓ થતી નથી અને ઈજાઓ સામે આપણને રક્ષણ મળશે. તો સ્તુત લાદીસમ અધિચ્છદ પેશીના કોષ સૌથી પહેલા તો કે એ ઉપરા છાપરી ગોઠવણ પામેલા છે અને ઘણા બધા લેયર સ્તર બનાવે છે. અને જો યાદ રાખજો, સરળ લાદીસમ અધિચ્છદ પેશીના કોષ છે પાતળા, ચપટા અને નાજુક છે. એકદમ પાતળું નિર્માણ કરે, પાતળું લેયરનું નિર્માણ કરે છે. એ રુધિર વાહિનીઓ છે, પછી આપણી શ્વાસ નળી છે એની અંદર તો કે વાયુકોષ, શ્વાસ નળી છે એ છેલ્લે વાયુકોષની અંદર ખુલતી હોય છે. તો એ વાયુકોષની અંદર ગોઠવણ પામેલા હોય છે. અને સાથે સાથે આપણું મોઢું છે એ મોઢાની અંદરનું પાતળું અસ્તર સૌથી ઉપરનું છે એનું પણ નિર્માણ કરે છે. ઓકે, ત્યાર પછી આપણે ભણવાની છે હવે સ્તંભાકાર અધિચ્છદ પેશી. તો હું આ કાઢ નાખું છું અને લખી દઉં છું સ્તંભાકાર અધિચ્છદ પેશી. પેશી. ઓકે,
અહીંયા લખી દઉં છું. સ્તંભાકાર અધિચ્છદ પેશી. આ પેશીના કોષો ખૂબ જ લાંબા હોય છે. તેની લંબાઈ અને પહોળાઈ ઘણી ઓછી હોય, લંબાઈ વધારે હોય છે. આ પેશીના કોષની લંબાઈ ખૂબ જ વધારે હોય છે. ખૂબ જ વધારે હોય છે. જ્યારે એની પહોળાઈ છે એ ઓછી હોય છે. પહોળાઈ ઓછી હોય છે. સ્તંભાકાર અધિચ્છદ પેશીના કોષો હંમેશા યાદ રાખવાનું તમારે કે એની લંબાઈ છે એ ખૂબ જ વધારે હોય છે અને પહોળાઈ છે એ ઓછી હોય છે. ઓકે, ત્યાર પછી આગળ આપણે જોશું તો આ પેશીના કોષ છે એનું સ્થાન ક્યાં છે, કઈ રીતે કાર્ય કરે છે, એનું સ્થાન શું છે? તો કે આંતરડાની અંદરના ભાગે આ પેશી છે એ એક અસ્તર બનાવે છે. આંતરડાની અંદરના ભાગે અસ્તર બનાવે છે. અસ્તર બનાવે છે. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આંતરડાના અંદરના ભાગે આ પેશી છે એ સ્તંભાકાર રીતે ગોઠવણી પામેલી હોય છે. સ્તંભાકાર એટલે શું? તો કે આ રીતે. ઓકે, આની લંબાઈ ખૂબ જ વધારે હોય છે. આ જો લંબાઈ ખૂબ જ વધારે છે અને એની પહોળાઈ છે એ ઓછી છે. આ રીતે સ્તંભાકાર રીતે ગોઠવણી પામેલા કોષ હોય છે. ઓકે, યાદ રાખજો કે આંતરડાની અંદરના ભાગે હંમેશા એ પાચનની ક્રિયા સાથે સંકળાયેલા આ પેશીના કોષ હોય છે. એટલે કે પાચિત ખોરાક છે, પાચિત ખોરાક તેમનું વહન કરે છે. એટલે કે એના વહનની સાથે સંકળાયેલા છે. પાચિત ખોરાકનું વહન થશે, સાથે સાથે કેટલાક અંતઃસ્ત્રાવો હશે. અંતઃસ્ત્રાવો, તો આ અંતઃસ્ત્રાવોનું પણ વહન કરતી આ પેશી છે જેને આપણે સ્તંભાકાર અધિચ્છદ પેશી તરીકે ઓળખીએ છીએ. ઓકે, ત્યાર પછી જોવું હોય પક્ષમલ અધિચ્છદ પેશી, તો એ એક એનો પ્રકાર જ છે. આ સ્તંભાકાર અધિચ્છદ પેશીનો એક પ્રકાર છે કે જેના ઉપર પક્ષમો આવેલા હોય છે. પક્ષમો એટલે કેવી રચના છે? તો કે આ સ્તંભાકાર જ છે પણ એના ઉપરના ભાગે આવી રીતના પક્ષમો તમને જોવા મળે છે. જે આ ઉપરની જે રચના છે ને એને પક્ષમો કહેવાય. શું કહેવાય? પક્ષમો. એટલા માટે એનું નામ આપ્યું છે આ પેશીને પક્ષમલ અધિચ્છદ પેશી. ઓકે, તો આ પક્ષમલ અધિચ્છદ પેશીની હવે વાત કરીએ તો પક્ષમલ અધિચ્છદ પેશી છે એ શ્વાસનળીની અંદર આવેલી હોય છે અને આ શ્વાસનળીમાં અહીં લખી દઉં છું, શ્વાસનળીમાં આ પેશીના કોષ ગોઠવણ પામેલા હોય છે. આ પેશીના કોષ છે એ શ્વાસનળીની અંદર ગોઠવણ પામેલા હોય છે. તો આ પક્ષમલ અધિચ્છદીય પેશી એટલે કે આ ઉપરના ભાગે જે પક્ષમો જેવી રચના આવેલી છે એ પક્ષમો જેવી રચનાનું કાર્ય શું છે? તો કે એ શ્વાસનળીની અંદર તો આ કોષ ગોઠવણ પામેલા જ છે, પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એ શ્વાસનળીની અંદરના ભાગે રહેલો શ્લેષ્મીય પદાર્થ છે. અહીં લખી દઉં છું, શ્વાસનળીમાં શ્લેષ્મ હોય. શું હોય? શ્લેષ્મ. શ્લેષ્મ એટલે એકદમથી ચીકણો પદાર્થ. અહીં લખી દઉં છું, ચીકણો પદાર્થ. આ ચીકણા પદાર્થને બહાર કાઢવાનું કાર્ય કરે. પક્ષમોની ગતિ દ્વારા એ બહાર નિકાલ કરે છે. આ ચીકણા પદાર્થનો બહાર નિકાલ કરે છે.
ઓકે, આ પક્ષમલ અધિચ્છદ પેશીનું કાર્ય હતું. પક્ષમલ અધિચ્છદ પેશી એટલે શું? તો કે સ્તંભાકાર અધિચ્છદ પેશી છે, પણ સ્તંભાકાર અધિચ્છદ પેશીના ઉપરના ભાગે પક્ષમો જેવી રચના, જેને આપણે વાળ જેવી રચના પણ કહીએ છીએ, જે વાળ જેવી રચના એને પક્ષમ કહીએ, અને આ પક્ષમ દ્વારા એટલે કે આ શ્વાસ નળીની અંદર આવેલા હોય છે પક્ષમો, જે શ્વાસ નળીની અંદર રહેલો આ શ્લેષ્મીય પદાર્થ, ચીકણો પદાર્થ છે, એ ચીકણા પદાર્થને બહાર કાઢવાનું કાર્ય કરે છે. ઓકે, આ થઈ ગઈ સ્તંભાકાર અધિચ્છદ પેશી. ત્યાર પછીની પેશીનો હવે અભ્યાસ કરીએ આપણે. ત્યાર પછી સ્તંભાકાર અધિચ્છદ પેશી આવશે, ઘનાકાર અધિચ્છદ પેશી. ઓકે, તો એનું સ્થાન અને કાર્ય આપણે લખી લઈએ. ઘનાકાર અધિચ્છદ પેશી. ઓકે, આ ઘનાકાર અધિચ્છદ પેશી એનું સ્થાન અને કાર્ય ક્યાં આવેલું છે? તો કે આ ઘનાકાર અધિચ્છદ પેશીની લંબાઈ અને પહોળાઈ એક જ સરખી હોય છે, એટલે કે જાડાઈમાં સરખા હોય છે. અહીંયા હું લખી દઉં છું, આ પેશીના કોષ, આ પેશીના કોષ ની લંબાઈ અને પહોળાઈ એક સરખી હોય છે. એટલે કે લંબાઈ અને પહોળાઈ એક સરખી હોય એટલે આપણે એમ કહી શકીએ કે એની જાડાઈ પણ એક સરખી છે. આ લાળ નલિકા જે આવેલી છે આપણા મુખની અંદર, લાળ ગ્રંથિઓ આવેલી છે, લાળ નલિકા આવેલી છે, લાળ નલિકા, એ લાળ નલિકાની અંદર અને મૂત્રપિંડ નલિકાના અસ્તરનું બનાવવાનું કાર્ય કરે છે. મૂત્રપિંડ નલિકાના અને લાળ નલિકાના અસ્તર બનાવવાનું કાર્ય કરે. એટલે અહીંયા લખી દઉં છું, લાળ નલિકા અને મૂત્રપિંડ નલિકાના અસ્તર બનાવે છે. યાદ રાખજો કે નલિકા કઈક આ પ્રકારની છે, અને એ નલિકાના અસ્તર એટલે શું? તો કે અંદરના ભાગની રચના કરે, જેને અસ્તર કહેવાય. ઓકે, અંદરના ભાગનું પાતળું જે લેયર બનાવે છે, એ પાતળા લેયરને આપણે કહીએ છીએ અસ્તર. ઓકે, એ અસ્તરનું નિર્માણ કરે છે. એ સાથે સાથે એ જે અસ્તર બને છે, પાતળું લેયર બને છે, એ યાંત્રિક આધાર પણ આપે. કોને યાંત્રિક આધાર આપે? તો કે લાળ નલિકા અથવા તો લાળ ગ્રંથિ છે, એ લાળ નલિકા અથવા તો લાળ ગ્રંથિને, અને સાથે સાથે મૂત્રપિંડ નલિકા છે અથવા તો એની અંદર, એ અંદરના ભાગે યાંત્રિક આધાર આપે છે, અસ્તર બનાવે છે. તો એ અસ્તર દ્વારા, તેના દ્વારા યાંત્રિક આધાર મળે છે. એના દ્વારા યાંત્રિક આધાર મળે છે. હવે એના કરતા વિશેષ હું તમને કહું છું, વધારામાં ઘનાકાર અધિચ્છદ પેશી છે એ બીજી કેટલીક ગ્રંથિઓની અંદર પણ આવેલી હોય છે. બીજી શરીરમાં રહેલી ગ્રંથિઓમાં પણ આવેલી હોય છે. સાથે સાથે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, લાળ ગ્રંથિ જ નહીં, બીજી કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. એટલે અહીંયા લખી દઉં, બીજી કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં પણ આવેલી હોય છે. જે પણ ઘનાકાર અધિચ્છદ પેશી. ઓકે, આ ઘનાકાર અધિચ્છદ પેશી છે એ કેટલીક
લાલ ગ્રંથિઓની અંદર હોય છે, સાથે સાથે કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની અંદર પણ હોય છે, સાથે સાથે આપણા શરીરની લાળ નલિકા અને મૂત્રપિંડ નલિકાના અંદરના અસ્તર બનાવે છે, એટલે કે એ આંતરિક યાધાર પણ આપશે, સાથે સાથે અંદરના ભાગે આવેલું અસ્તર છે આ નલિકા છે, અને નલિકાનો અંદરનો ભાગ છે, પાતળું લેયર છે, એ પાતળા લેયરને આપણે અસ્તર તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આથી સરસ મજાની ઘનાકાર અધિચ્છદ પેશી. હવે પછીની પેશીનો આપણે અભ્યાસ કરીએ. અભ્યાસ કરશું. અહીંયા લખી દઉં છું સ્નાયુ પેશી. ઓકે, તો આ સ્નાયુ પેશીનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો સ્નાયુ પેશી છે એના 3 પ્રકાર પડે છે. સૌથી પહેલો પ્રકાર છે રેખિત સ્નાયુ, ત્યાર પછી આવે અરેખિત સ્નાયુ અને હદ સ્નાયુ પેશી. તો આ 3 પ્રકાર હું અહીંયા લખી દઉં છું. રેખિત સ્નાયુ, ત્યાર પછી આવશે અરેખિત સ્નાયુ અને ત્રીજો પ્રકાર આવે છે હદ સ્નાયુ પેશી. ઓકે, આ 3 ક્રમશઃ એના પ્રકાર છે, તો એને ક્રમશઃ નંબર આપી દઈશું. 1 નંબર, 2 નંબર અને 3 નંબર. સૌથી પહેલા આપણે અભ્યાસ કરવાનો છે એ છે રેખિત સ્નાયુઓ. ઓકે, તો આ પેશી સ્નાયુ બંધ વડે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે, એટલે કે આ પેશી સ્નાયુ બંધ વડે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે. સ્નાયુ બંધ વડે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે. કોની વાત કરીએ છીએ? રેખિત સ્નાયુની વાત કરીએ છીએ. ઓકે, તો હવે હું પહેલા અહીંથી આના જે 2 પ્રકાર છે એ ભૂમી નાખું છું, એટલે કે કાઢી દઉં છું, એટલે તમને ખ્યાલ આવશે કે રેખિત સ્નાયુની જ ફક્ત ને ફક્ત વાત કરે છે. આ પેશી સ્નાયુ બંધ વડે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે, સાથે સાથે શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે એ મદદ કરે છે. શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે આ પેશી કાર્ય કરે છે. શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે તે કાર્ય કરે છે. આ પેશી કાર્ય કરતી હોય છે, મદદરૂપ કરતી હોય છે. તેથી તેને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પેશીને આથી જ કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, કંકાલ સ્નાયુ પેશી શું કામ કીધી છે? તો કે આ પેશી સ્નાયુ બંધ વડે અસ્થિ સાથે જોડાણ સાથે. અસ્થિ એટલે શું થશે? તો કે કંકાલ. શું થશે? કંકાલ. એટલા માટે જ આ પેશીને આપણે કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખીએ છીએ. આ પેશીનું બીજું નામ છે રેખિત સ્નાયુ છે ને, એનું બીજું નામ છે શું છે? તો કે કંકાલ સ્નાયુ પેશી. એનું બીજું નામ રાખવામાં આવેલું છે. આ સ્નાયુ પેશીનું ઈચ્છા અનુસાર હલનચલન કરાવી શકાય છે, એટલે કે આ પેશી શરીરના સ્નાયુઓનું ઈચ્છા અનુસાર હલનચલન કરાવી શકે છે. એટલા માટે જ આ સ્નાયુ પેશીને પાછું બીજું નામ આપવામાં આવ્યું છે ઐચ્છિક સ્નાયુ પેશી. ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં
આવે છે. યાદ રાખજો, ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે. શા માટે? તો કે આપણા સ્નાયુઓ છે શરીરના, એનું આપણી ઈચ્છા અનુસાર હલનચલન કરવામાં એ ઉપયોગી થાય છે, એટલા માટે એનું બીજું નામ આપ્યું છે ઐચ્છિક સ્નાયુ પેશી. હવે યાદ રાખજો, એના સ્થાન લખી દઈએ છે અહીંયા, એનું સ્થાન લખી દઈએ છે. તો કે એના સ્થાનો આપણા ઉપાંગો છે, શરીરના બધા જ ભાગ, શરીરના બધા જ ભાગ, જેને આપણે ઉપાંગ કહીએ. શું કહીએ? ઉપાંગ. આ ઉપાંગને શું કહેવાય? અંગ. આ બધા જ અંગોની અંદર એ જોવા મળે છે. સાથે સાથે શરીર દિવાલ, જીભ અને કંઠનળી, જીભ, શરીર દિવાલ અને કંઠનળીમાં જોવા મળે છે. આ સ્થાન પામે છે. શરીરના બધા જ ઉપાંગો છે, અંગ છે, એ અંગની અંદર જોવા મળે છે, જીભમાં જોવા મળે છે અને શરીર દિવાલ અથવા તો કંઠનળી છે એની અંદર આપણને જોવા મળે છે. આ જ પેશીને આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈએ, જો આ રેખિત સ્નાયુઓને માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરવામાં આવે તો ઘેરી અને ઝાંખી પટ્ટીઓ આપણને જોવા મળે છે. એટલે કે આ પેશીને, એટલે કે રેખિત સ્નાયુઓને આપણે માઇક્રોસ્કોપમાં જોતા, અહીં લખું છું, રેખિત સ્નાયુ પેશીને માઇક્રોસ્કોપમાં જોતા, માઇક્રોસ્કોપમાં જોતા તેમાં ઘેરી અને ઝાંખી પટ્ટીઓ જોવા મળે છે. એટલે કે ઘેરા રંગની પટ્ટીઓ, એટલે જોજો અહીંયા હું દોરીને બતાવું છું. આ ઘેરા રંગની પટ્ટી છે, આ ઝાંખા રંગની પટ્ટી છે, પાછી આ ઘેરા રંગની પટ્ટી છે, પછી ઝાંખા રંગની પટ્ટી, પાછી ઘેરા રંગની પટ્ટી છે, પછી ઝાંખા રંગની પટ્ટી. ઓકે, તો આ રીતે આપણને કઈક પટ્ટીઓ છે એની અંદર જોવા મળે. એટલે કે ઘેરી ઝાંખી, ઘેરી ઝાંખી, ઘેરી ઝાંખી, આવી રીતના આપણને પટ્ટીઓ જોવા મળે છે માઇક્રોસ્કોપની અંદર, સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોતાની સાથે આ પેશી આપણને જોવા મળે છે. ત્યાર પછીનો પ્રકાર છે અરેખિત સ્નાયુ. જોજો, આ રેખિત સ્નાયુ શા માટે નામ આપવામાં આવ્યું? કારણ કે એમાં ઘેરી પટ્ટી અને ઝાંખી પટ્ટી, ઘેરી ઝાંખી અને ઝાંખી પટ્ટી એ ક્રમશઃ આપણને દેખાય છે, એટલા માટે નામ આપ્યું છે રેખિત સ્નાયુ પેશી. અને હવે પછીનો બીજો પ્રકાર છે, એ છે અરેખિત સ્નાયુ પેશી. ઓકે, તો આ અરેખિત સ્નાયુ પેશી છે એની વાત કરીએ તો સૌથી પહેલા એનું સ્થાન જોઈ લે. તો કે આંખની કીકી, મૂત્રવાહિની અને ફેફસાની અંદર આપણને જોવા મળે છે. આંખની કીકી, એનું સ્થાન, આંખની કીકી, ત્યાર પછી આવે છે મૂત્રવાહિની, ફેફસાની શ્વાસ વાહિનીઓમાં, શ્વાસ વાહિની, ત્યાર પછી ફેફસા, મૂત્રવાહિની ને ફેફસા આપણને જોવા મળે છે. ઓકે, યાદ રાખજો, અન્નનળીમાં પણ એ આપણને જોવા મળે છે, ફેફસામાં અને અન્નનળીમાં જોવા મળે છે. અન્નનળીની અંદર પણ અરેખિત સ્નાયુઓ છે એ આવેલા હોય છે. યાદ રાખજો, બીજા સ્નાયુ કરતા સરળ હોવાથી તેને આપણે અરેખિત સ્નાયુ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે બીજા સ્નાયુઓ છે એના કરતા સરળ છે, એટલે અરેખિત સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. બીજી સ્નાયુ પેશી કરતા સરળ પ્રકારના હોવાથી તેને અરેખિત સ્નાયુ કહે છે. અરેખિત સ્નાયુ પેશી
કહે છે. યાદ રાખજો, બીજી સ્નાયુ પેશી કરતા એકદમ સરળ છે એટલે માટે એને સરળ સ્નાયુ પેશી તરીકે અથવા તો એને આપણે અરેખિત સ્નાયુ પેશી તરીકે ઓળખીએ. અરેખિત સ્નાયુ પેશીને છે ને સરળ સ્નાયુ પેશી પણ કહે છે. એટલે બીજું નામ છે એનું સરળ સ્નાયુ પેશી. ઓકે, અરેખિત સ્નાયુ તંતુઓ ત્રાકાકાર એકકોષીય ચપટા હોય છે. એ ત્રાકાકાર ત્રિકોણાકાર છે એને આપણે ત્રાકાકાર તરીકે ઓળખીએ છીએ. ઓકે, આ ત્રાકાકાર છે એ ગોઠવણી પામેલા હોય છે, એકકોષીય અને ચપટા હોય છે. એક કોષીય અને ચપટા હોય છે એટલા માટે જ આપણે એને કહીએ છીએ અરેખિત સ્નાયુઓ. એની અંદર આપણને કોઈ પણ પ્રકારની સ્નાયુ જે પેશી છે એની અંદર કોઈ આપણને ઝાંખી પટ્ટી કે ઘેરી પટ્ટી માઇક્રોસ્કોપની અંદર જોશું એટલે કે સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોતા આપણને કોઈ ઘેરી પટ્ટી કે ઝાંખી પટ્ટી જોવા મળતી નથી. ઓકે, ઘેરી પટ્ટી અથવા તો ઝાંખી પટ્ટી જોવા મળતી નથી. એક કોષ કેન્દ્રીય આ સ્નાયુ તંતુઓ છે એ એક કોષ કેન્દ્રીય હોય છે એટલે અહીંયા લખી દઉં છું આ સ્નાયુઓ એક કોષ કેન્દ્રીય હોય છે. એક જ કોષ કેન્દ્રીય હોય છે એટલે કોષ કેન્દ્રની હાજરી અથવા તો રચના આપણને જોવા મળે છે. ઓકે, આ હતી સ્નાયુ પેશી. ત્યાર પછીની પેશીનો આપણે અભ્યાસ કરીએ તો ત્રીજો પ્રકાર પડે સ્નાયુ પેશીનો હૃદ સ્નાયુ પેશી. શું આવશે? હૃદ સ્નાયુ પેશી. ઓકે, અહીંયા લખી દઉં છું. ત્રીજો પ્રકાર છે હૃદ સ્નાયુ પેશી. ઓકે, આ હૃદ સ્નાયુ પેશી છે એ હૃદયના સ્નાયુઓ જીવન પર્યંત લયબદ્ધ રીતે હૃદયના સ્નાયુઓ આ જોજો હૃદ સ્નાયુ પેશી છે ને એ હૃદયના સ્નાયુ છે. હૃદયના સ્નાયુ છે એટલે કે હૃદયના સ્નાયુઓનું જીવન પર્યંત એટલે શું? તો કે જ્યાં સુધી જીવંત રહીએ ત્યાં સુધી જીવંત રહીએ ત્યાં સુધી એનું સંકોચન અને સ્થિલન એટલે કે સંકોચાવવું અને સ્થિલન થવું એટલે વિસ્તરણ થવું. આ સંકોચન અને સ્થિલનની ક્રિયા છે એ જ્યાં સુધી મનુષ્ય અથવા તો કોઈ પ્રાણી છે એ જીવંત રહે છે ત્યાં સુધી સંકોચન અને સ્થિલનની ક્રિયા થતી આપણને જોવા મળે છે. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ કહેવાય. જોજો આ ક્રિયા છે ને હૃદયનું સંકોચન થવું અને વિકોચન થવું એટલે કે સ્થિલન થવું એ ક્રિયા આપણે ઈચ્છા અનુસાર થતી નથી એટલે એને કહેવાય અનૈચ્છિક ક્રિયા. કેવી ક્રિયા કહેવાય? અનૈચ્છિક ક્રિયા. જો આપણી ઈચ્છા અનુસાર થાય, આપણે ભણ્યા ને રેખિત સ્નાયુમાં ઈચ્છા અનુસાર આપણે હલનચલન સ્નાયુઓનું કરાવી શકીએ એટલા માટે જ એને નામ આપ્યું છે ઐચ્છિક સ્નાયુ પેશી અને અહીંયા નામ આપ્યું છે અનૈચ્છિક સ્નાયુ પેશી. ઓકે, નળાકાર શાખિત અને એકકોષીય હોય છે. આ સ્નાયુઓ છે એ નળાકાર શાખિત અને એકકોષીય હોય છે. આથી જ આપણે એને એકકોષીય પેશી તરીકે પણ ઓળખીએ છીએ. જે આપણા શરીરની અંદર ઘણી બધી પેશીઓ છે એ ભેગી મળી અને સંપૂર્ણ રીતે આપણા હૃદ સ્નાયુઓ છે એનું નિર્માણ કરે છે. હૃદયના સ્નાયુઓ હૃદયની આજુબાજુએ
બાજુએ જોવા મળે છે. આવા સ્નાયુઓને આપણે હૃદયના સ્નાયુ અથવા તો હૃદ સ્નાયુ પેશી તરીકે ઓળખીએ છીએ. અને આ હૃદયનું સંકોચન અને સ્થિલન એટલે કે સંકોચન સ્થિલન શરૂ જ રહેશે જીવન પર્યંત, એટલે કે જ્યાં સુધી આપણે જીવંત રહીએ છીએ ત્યાં સુધી એને લયબદ્ધ બનાવી રાખે છે. કોને? તો કે સંકોચન અને સ્થિલનને લયબદ્ધ બનાવી રાખે છે. જ્યાં સુધી જીવંત રહીએ ત્યાં સુધી સંકોચન અને વિકોચનની ક્રિયા છે એને લયબદ્ધ બનાવી રાખે છે. જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે એ સંકોચન અને વિકોચનની ક્રિયા બંધ થાય છે. ઓકે, તો આ સ્નાયુ પેશી એના 3 પ્રકાર ભણ્યા છે: રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હૃદ સ્નાયુ પેશી. ઓકે, આ 3 પેશીઓ છે એ ખાસ યાદ રાખી અને તૈયાર કરવાની છે. વ્યવસ્થિત તૈયાર કરશો સરસ રીતે આ પરીક્ષાની અંદર પૂછાય છે પ્રશ્ન. ઓકે, તો 3 પ્રશ્ન ક્રમશઃ તૈયાર કરવાના છે એટલે સુધી આપણે રાખીએ છીએ.